અંબાજી પોલીસની પીસીઆર વાન પર હુમલાની ઘટના। પોલીસ વાન ઉપર હુમલો કરનાર ત્રણેય આરોપીઓની કરાઈ ધરપકડ। હુમલામાં પોલીસ પીસીઆર વાનના કાચ તોડી બોનેટ ઉપર ધોકાબાજી કરી હતી, સાથે પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો। પોલીસ આ બાબતે સતત આરોપીઓની શોધમાં રહેતા કરમદી ગામના 3 ઇસમોની કરી ધરપકડ। કરમદી ગામના દિનેશ, વિકા અને કાળુ આ ત્રણેય આરોપીઓ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। પોલીસે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ત્રણેય સામે સરકારી વાહનને નુકસાન કરવા તેમજ લૂંટ બાબતનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે। ધરપકડ કરાયેલા આ ત્રણેય આરોપીઓને આજે ગઈકાલે બનેલી ઘટનાને લઈ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવાયા હતા, જ્યાં તમામ બાબતની હકીકત મેળવી આરોપીઓ સામે કાયદાકીય સંકજો કસ્યો હતો। જો કે આ બનેલી ઘટના જેવી ફરી ઘટના ન બને તેને લઈને પણ એ પોલીસને તાકીદ કરી હતી। પ્રશ્નોત્તરી લઈ દર્શાવેલી જોડે પ્રશ્નોત્તરી हाँ चलो आप जल्दी बोलो पूરું થાય કેમ આટલી બધી વાર લગાડે। मोटरसाइकिल कई जगह भटकान देखे हाँ आया मोटरसाइकिल भटकान पछी शू कीधुं तमे तूटवानी कोशिश करी बराबर पछी पोलीस आई पछी तमे शू कीधुं पोलीसनी गाड़ी क्यां ऊभी थी लेकिन बोल हाँ घा कोण कीधो के मार्यो लाकड़ी क्यांथी लीधी थी एने तमारी हवे गाडीमां हती तो कोनी लाकड़ी हती કેમ રોડ પર પડી હતી સાંજના 7:30 વાગ્યાના સુમારે અંબાજી પોલીસ સ્ટેશનની જે જનરક્ષક 112 નંબર મોબાઈલ છે એની પર એક વ્યક્તિએ કોલ કરેલ કે અંબાજી વિસ્તારમાં આવેલ ગલી નંબર 8માં એક માથાકૂટ થયેલ છે। તે કોલ આધારે 112ના જે ઇન્ચાર્જ મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એ પોલીસ સ્ટાફ સાથે ત્યાં ગયેલા હતા અને કોલ કરનાર બધારામ પંચાલજીને મળેલા હતા અને સમગ્ર બનાવની હકીકતને જાણતા જે બધારામ પંચાલ પોતાના પત્ની સાથે એક્ટિવામાં જતા હતા તે દરમિયાન 3 બાઇક સવાર સાથે સામાન્ય અકસ્માત થતા તે બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીબાજોડી
અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી અને લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું. જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બદારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.